માતની ભવતારણ ભોજલપી સતખોડીદાસ બાપા સત્રિકમ સાહેબ ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સબઘટમાં દેવળ વાળા દેવની સત્સનાતન ધર્મ કી આજે આપણે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ પરમ આત્મીય બંધુ એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે બધા પરિવાર સહિત મળ્યા છીએ. જો કે કુદરતનો ક્રમ છે એ દરેક માટે સરખો લાગુ પડે. આ પરમાત્માની સૃષ્ટિમાં ગમે એટલા પુરુષો આવ્યા, મોટા મોટા રાજપુરુષો, અને કુદરતના અવતારો આવ્યા, મોટા મોટા મહાન પુરુષો થયા, પણ દરેકનો દેહ તો ત્યાગ કરવા જ પડે ને મારા બાપ. દેહ કોઈનો કોઈ કાળે રહેતો નથી મારા. એ પરમાત્માની સૃષ્ટિનો એવો અટલ નિયમ છે. ખુદ ભગવાન અવતાર લે તો એને દેહ છોડવા પડે. બગદાલમ ઋષિના કે 78 રામા અવતાર સુધી દેહ રહ્યો, પણ દેહ તો આખર છોડવો જ પડે ને ટૂંકમાં. એટલે દેહ કોઈના કાયમ રહેતા નથી મારા. વળી અત્યારના પોરામાં 100 વર્ષનો પોળો કહેવાય. અત્યારે મનુષ્ય દેહ 100 વર્ષનું આયુષ અત્યારે નક્કી કર્યું કળિયુગમાં આ શરૂઆતના પોરામાં. પણ 100 વર્ષ લગભગ કોક જ રે હતા હાલ તો. અત્યારે ગામો ગામ તમે જો તો જૂના માણસો ગામડે કોક રહ્યા હોય, આંગળીના વેડે ગણાય એટલા કે આ બાપા 100 વર્ષ નથી, આ માજી 100 વર્ષ નથી. હવે સમયકાળ પ્રમાણે બધું પરિવર્તન પામે. પ્રકૃતિના ધર્મો બદલાતા આપણને જોવા મળે. અત્યારે શિયાળામાં ઉનાળામાં શિયાળો ને બધા ઋતુ પરિવર્તન જો ને આપણને કેવું લાગે. બધું નાના મોટા રોગચાળા, અને આટલું બધું વિજ્ઞાન આગળ કામ કરી રહ્યું હોય તો કેટલા બધા રોગચાળા. એટલે આ બધામાં મનુષ્ય દેહને ખૂબ, જે પરમાત્માની સૃષ્ટિમાં દેવનો દુર્લભ એવો મનુષ્ય દેહ જે વારે વારે મળતોય નથી ને મારા બાપ. કારણ કે આ જગત કર્મ પ્રધાન છે. આ લોકમાં કર્મ જ મુખ્ય મહત્વનું હોય. એટલે કર્મ કરવા માટે મનુષ્યનો દેહ દેવને દુર્લભ છે. તમે જેને દેવી દેવતા કહો એને આ લોકમાં આવવું તો મનુષ્ય દેહમાં આવવું પડે. જો આપણે આ ભગવાનના અવતારો કહીએ, જેનો રામ કયો, કૃષ્ણ કયો, દાદા રામદેવજી કયો, બુદ્ધ કયો, મહાવીર કયો, વળી જેટલા તમે અંબામાં કયો, બહુચરમાં કયો, આ બધી માવડીઓ, આ બધા રૂપ તો જુઓ મનુષ્યના રૂપમાં. માનવમાંથી દેવ થયા ને બધા. તો આપણને આવો માનવ દેહ મળ્યો. જોકે દેહે કરીને આપણી વચ્ચે મહેન્દ્રભાઈ નથી રહ્યા, પણ મહેન્દ્રભાઈનું જીવન ભલે નાનું ટૂંકું આયુષ્ય હતું. 50 વર્ષનું આયુષ્ય ટૂંકું કહેવાય અત્યારે આપણી દ્રષ્ટિએ. આમ તો 40 વર્ષે એવા હાથા દુખવા માંડે, 50 વર્ષે ગળી પણ દેખાવા માંડી અત્યારે તો. પણ 50 વર્ષે માંડ આપણા વ્યવહાર તહેવાર પૂરા થાય અત્યારે. એટલે બહુ આયુષ ના કહેવાય 50 વર્ષનું, પણ છતાંય સારું જીવન જીવીને ગયા. એ માનો કોઈ લાંબુ આયુષ જીવક ટૂંકું એની હારે નહીં, પણ જીવન કેવું જીવીને ગયા એની હારે મતલબ છે આપણો. તો આપણે મહેન્દ્રભાઈના જીવનમાં તપાસ કરો તો એનું નામ તો, એના દીકરા દીકરીની પાછળ નામ તો રહેવાનું. રૂપ એના પરિવારમાં પડ્યું, એના બાળકોમાં પડ્યું. એના ગુણ છે જગતમાં. જો હમણાં પેલા બારોટ
બારોટજી આવ્યા હતા, એના ગુણો કહેતા હતા ને કે આ મહેન્દ્રભાઈનામાં આવા અધકા ગુણ હતા. એક જ વખતની મુલાકાતમાં જોઈને કેવું કર્યું, અને બધા એના માટે સમાનતાથી પોતાનું કર્તવ્ય નિભાવતા હતા. નાની ઉંમરમાં બાપા કહેતા, કરશન બાપા કે વ્યવહાર તહેવાર મેં હર્ષદભાઈને ખબર નથી પડવા દીધી કે મને બાપુજીને જ્યાં જેવી જરૂર પડે એનો એ રોલ ભજવી નાખતા હતા. એટલે એવું કર્તવ્યનિષ્ઠ હતા, પોતે કર્મનિષ્ઠ હતા, સારું જીવન જીવ્યા. પણ આ તો કુદરતની ઈચ્છા, આમાં કોઈનું હાલતું નથી મારા બાપ, આપણે સ્વીકારવું જ રહે. અને જો કે એ પોતે ડૉક્ટરોની ટીમ આજુબાજુ હતી ને શરીર છૂટી ગયું. ડૉક્ટરો રોકી શકતા જ ના રોકી એક જ. એ બીજાના એ જીવન કેટલાના બચાવતા હતા, પણ એ ના બચી શક્યું જીવન, કારણ કે આ કુદરતની ઘટમાળ છે. આ દેહમાં આયુષ્ય રહ્યું ને અવધિવાળું હોય, અને આમાં ક્યારે પૂરું થઈ જાય ખબર નથી પડતી. પાછી અત્યારે માનો કે આપણે મોદી સાહેબ વડાપ્રધાન કહેવાય, પણ એની પાસે ગમે એટલા પંડિતોને બોલાવો કે મારું આયુષ કેટલું રહ્યું એ નહીં કહીએ. આયુષ કોઈનું ખબર નથી પડતી મારા બાપ. દેહમાં આયુષ પણ જવાનું ક્યારે એક નક્કી નથી. જો અત્યારે આપણી બધાની પાસે જન્મ તારીખના દાખલા, પણ મૃત્યુની તારીખ છે કોઈની પાસે? અનુમાન થાય, અટકળ થાય. બાકી આ શરીરમાંથી શ્વાસ છૂટી જાય એટલે મૃત્યુ કહેવાય દેહનું. દેહનું મૃત્યુ રૂપિયા થઈ રહે એટલે દેહ મરી ના જાય. ઘરમાં કદાચ ખાવા 2 ટંક ના હોય તો દેહ ના મરી ગયો કહેવાય. 5-25 માણસો કદાચ ગામ જતા રહે તો દેહ મરી ગયો ના કહેવાય, કર્મ કોઈ ના હોય તો. પણ આ દેહમાં શ્વાસ ના હોય ત્યારે એનું મૃત્યુ કહેવાય. મહેન્દ્રભાઈનું જ્યારે દેહ માતાના ઉદરમાંથી પોષણ થઈને બાળક રૂપે બહાર આવ્યું ત્યારે દેહમાં શ્વાસ નહોતો, પણ શ્વાસ એમાં આવ્યો પછી કોઈના દીકરા કહેવાના, કોઈના ભાઈ કહેવાના, કોઈના કાકા કુટુંબી. છેક 50 વર્ષ સુધી આ બધા નોખા નોખા પાત્ર એને ભજવ્યા. પણ ક્યાં સુધી કે મેં શ્વાસ હતો ત્યાં સુધી. વળી આ બધા જોડે લેણદેનના સંબંધ. આપણું એક સંતો એમ કે સંતમત કે લેણદેનના સંબંધે આ બધા જીવ એકબીજા મળે. મેં ચેતન આત્મા તો બધા એક છે, પણ જે જીવાત્મા જે કર્મથી બંધાયેલો જીવ છે એ ઋણાનું બંધે આવ્યો હોય, અને એકબીજાના ઋણ પૂરા થઈ જાય. જેમ નાટકમાંથી પાત્ર પૂરું થઈ જાય એ પછી પાત્ર ફરી આગળ દેખાતું નથી. ઘણા પાત્રો જોજો વચગાળામાં મધ્યાંતર થવાનું હોય ત્યારે પાત્ર પૂરા થઈ ગયા હોય. એટલે આમનું પાત્ર જે રોલ હતો કુદરતનો, જે એમને આપ્યું હતું આયુષ, જે આ બધા જોડે સમાજ જોડે, આ એના પરિવાર જોડે, જે આપણા બધાની વચ્ચે જે એના ઋણાનુબંધ હતા, સંબંધ હતા, એના દેહે કરીને પૂરા થઈ ગયા. બાકી આત્મા પરમાત્માનો નાતો કોઈ દી પૂરો થતો એ તો સળંગ અને શુદ્ધ નાતો, અટળ નાતો. વળી એમાં જન્મ મરણ નથી. આપણે 4 મહાપુરુષોએ આપણા 4 દેહ બતાવ્યા સંત મતે. 4 દેહ આપણા. એક તો આપણે આ ફોટામાં મૂક્યો જો મહેન્દ્રભાઈનો દેહ, અને એ ફોટાવાળો જે દેહ હતો, જેના આપણે પિતા કહેતા, બાપા કહેતા, ભાઈ કહેતા, કાકા કહેતા, તેની તો આપણે વિધિ વિધાન કરી લીધું. કેમ કે છેલ્લે આપણને ખબર પડી કે શ્વાસ નથી, અને શ્વાસ નથી એટલે એમાં બોલતા નહોતા. શ્વાસ નહોતો એટલે એ દેહમાં જોઈ શકતા નહોતા. શ્વાસ નહોતો દેહમાં તો કાને સાંભળતા નહોતા. શ્વાસ નહોતો તો પગે હાલતા નહોતા. હવે એ શ્વાસ તમારામાં મારામાં બધામાં શક નહીં, અને શ્વાસમાં જ બોલે. જો આપણા બધા મહેન્દ્ર બોલે, મહેન્દ્રભાઈ બોલે, જો નામ બોલે ને મહેન્દ્રભાઈનું, તો શ્વાસ આપણામાં છે, તો એ શ્વાસમાં મહેન્દ્રભાઈ હતા, શરીરમાં નહીં. પણ શરીરમાં એના કર્તવ્ય હતા. જેમ કોઈ તલાટીની આ ગામમાં બદલી થાય પછી બીજે જતો રહે, એનું આ પતી ગયું, બીજા ગામ બદલી થાય, પછી આ ગામવાળા એમ કે તલાટી મરી ગયો એમ કહેવાય, એની બદલી થઈ જાય, એની અહીં ફરજ પૂરી થઈ જાય. એમ મહેન્દ્રભાઈનો જે દેહ હતો એનું કર્તવ્ય, એનું ફરજ અહીં પૂરી થઈ ગઈ, એની પોસ્ટ પૂરી થઈ ગઈ. હવે એને આગળ બીજે બઢતી મળશે ટૂંકમાં. જોજો આના સારું કામ કરે ને તો એને બઢતી આલે, અને જો ખોટું કામ કરે, ખોટી ફાઇલ કરે તો એને પાછો
દંડ કરે, સજા કરે, કાં તો એને પાછો પટાવાળામાં લઈ જાય પ્રધાનમાંથી, એને પાછો પડે ને. અને જો સારું કામ કરે તો આગળ વધતી મળે, એવો નિયમ છે કર્મનો. તો આમને સારા કામ કર્યા એટલે પાછા પડવાની વાત તો છે જ નહીં. એ કંઈક ક્યાંક ને ક્યાંક આગળ ગતિ કરશે, ટૂંકમાં આગળ ગતિ કરશે. કારણ કે કર્મનો સિદ્ધાંત કે હું નથી કહેતો. કર્મનો સિદ્ધાંત એવો કે મનુષ્યમાં પરમાત્મા એને એવી તક આલે ઉત્તમ, સત્કર્મ કરેલા જીવને ઉત્તમ તક આલે, ફરી ફરી એના આગળના આગળ તક આપે. એટલે અહીં એમનું કર્તવ્ય પૂરું થઈ ગયું. જો મનુષ્યનો જન્મ દેહમાં થાય અને દેહમાં જ મૃત્યુ થાય. હવે અહીં દેહમાં મૃત્યુ થયું, અહીં આપણે રોતા હતા, પણ એના મહેન્દ્રભાઈ બીજે જન્મે આવે અહીંયા તો પેડા વેચાતા હોય, એવું જ હોય તો. અને આપણે પાછા એવા હી ને હોશિયાર કે પરમાત્માની નીતિ બે જન્મ પરમાત્મા આપે એની સૃષ્ટિમાં અને મૃત્યુ પરમાત્માની સૃષ્ટિના નિયમમાં આવે. પણ જન્મ થાય એટલે આપણે બધા રાજી થઈ જો ઉજવી બધા જન્મ, અને મૃત્યુમાં રોઈ કાગા રોડ કરી નાખી. તો આપણે સ્વીકારતા કેમ નથી? કારણ કે બે વાના આપણે જાત્રા ચાલુ કરો પૂરી થાય તો રાજી થવાનું હોય ને કે મારી જાત્રા પૂરી થઈ ગઈ. એ મનુષ્ય જીવનમાં જે યાત્રા હતી જીવનની, જન્મથી ચાલુ થાય, મૃત્યુથી પૂરી થાય એટલે વિરામ થાય, પાછીની આગળ ગતિ થાય. આપણે એક દિવસ હાલી આખો દાડો અને પછી માનો ખાંજ પડી, રાત પડી એટલે આપણે કોઈક વિહામો હોય, ધર્મશાળા હોય, હુઈ જઈ, પછી સવારે આગળ ના હાલી. એમ એક વિરામ આવ્યો જીવનનો. એક આ બધા તબક્કા જન્મ મરણના. તો જન્મ મરણના તબક્કામાં ના આવવું હોય તો શું કરવું પડે મનુષ્યમાં? તો કોઈક સદગુરુ સંતનું ચરણ લેવું પડે, તો કર્મના બંધનમાંથી છૂટવું પડે. કારણ કે કર્મના બંધનમાંથી છોડાવવાનો એક જ શિરસ્તો હો, સદગુરુનું શરણ સમારા. ગુરુના ચરણ વગર કર્મના બંધનમાંથી છૂટાતું નથી. હા, સારા કર્મ કરો તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે, એમાં કોઈની લાગો ગાલતી નથી. અને જે કરે એ ભરે. પાછો નિયમ એવો હોય, દાખલા તરીકે કરશન બાપા ગરમ ચા પીવે તો હર્ષદભાઈ ના દા, લાલભાઈ ના દા છે ને. કારણ કે જે પીવો માનો પીવો તો એમ થાય. એમ ટૂંકમાં જે કરે એ ભરે, ટૂંકમાં એવો નિયમ છે. આમાં કંઈ બાપનું છોકરા ભોગવે, છોકરાનું બાપ ભોગવે એવું નથી હોતું. કુદરતનો એવો નિયમ છે, જીવ માત્ર જે કરે એ જ ભરે, એને જ ભરવાનો આવે ટૂંકમાં. તો સત્કર્મ જેને કર્યા એનું ફળવીને પોતાનું જ મળે. અને જીવ પાછો શિવ જેવો હ. જીવ અને શિવ બે હરખા હ. ફેર કેટલો હ? અજ્ઞાનનો અને અજ્ઞાનનો. શિવ એટલે ભગવાન, ભગવાનનું પોતાનું જ્ઞાન છે, જીવને પોતાનું જ્ઞાન નથી. જીવ મારું માને, શિવ ભગવાન બધાયનું માને, એ પોતાનું માનતો નથી. એટલે ભગવાનને કર્મ નહીં લાગુ પડતા. જોજો ભગવાન કોનું કરે? જગતનું કરે, એનું નથી કરતા. ભગવાન એનું નહીં કરતા. જો આપણે ટોકરી ભગવાનની આપણે ખકડાઈ, બધું ભગવાનનું આપણે કરી, ભગવાનનું કોઈ દી પારે એનું કરતા. અને માણા મરે ત્યાં સુધી એનું કર 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 કરે, પછી એવો કર્મ લાગુ પડે કે ના પડે? ભગવાનને કર્મ લાગુ પડતા નથી. અને જીવને કર્મ લાગુ પડે અજ્ઞાનથી. બીજું કે એસટીનો ડ્રાઈવર હોય અને એસટી આગતો હોય એનો 56 પેસેન્જર બિહારે હોય, પણ એ એસટીમાં બિહારે હોય, એનામાં મૂકીને ખંભે બિહારે હોય, પણ એમ કે હું 56 જણાને લઈ દઉં. પછી એક ઘરમાં 25 માણસનું કુટુંબ હોય, એક જણો કે હું બધાને ચલાવું. આ જે છે ને એ માન્યતા છે ને, એ જ એ કર્મનું બંધન કરે ટૂંકમાં. જો ડ્રાઈવરની નોકરી, ડ્રાઈવરમાં 5 માણસ 25 માણસ હોય, એસટીને હાંકવીનું કર્તવ્ય હોય. જો એવી રીતે હાલે ને તો એને કર્મ લાગુ પડતો નથી. એમ આ જીવને અજ્ઞાનમાંથી જ્ઞાન દિશામાં લઈ જવા માટે સદગુરુ સંતનો સંગની જરૂર છે મારા બાપ. આપણે સંગે કરીને આપણને કોઈ પણ વસ્તુ કર્મ બધાય કરી છે. આપણે નાનાથી માંડીને મોટા મરી ત્યાં સુધી કર્મ કરીએ, પણ જ્ઞાન નથી એનું કર્મનું, એનું પરિણામની ખબર નથી. પેલા અર્જુને કૃષ્ણે અર્જુનને કીધું ને કે અર્જુન તને તારી ખબર નથી, મને મારી ખબર, આટલો જ તારો મારામાં ફેર છે. બાકી તું હું બે એક જ છીએ, હરખા જ છીએ. પણ મને કર્મ લાગુ નથી પડતા, કારણ કે મને એનું જ્ઞાન છે, તને જ્ઞાન નથી, એટલે તું બંધાશ. એટલે મહેન્દ્રભાઈનું નામ આપણામાં બોલો
રૂપ અત્યારે ફોટામાં મૂક્યું, બીજી રીતે કહી તો એમનો જે બાબો છે, દીકરો છે, આ દીકરીઓ છે, એમાં એનું રૂપ હોય. જો મા બાપનું છે ને રૂપ, એના દીકરી દીકરા હોય. આપણે તો નહીં કે ફર્યા હર્ષદભાઈનો અણહાર એના બાપા જેવો આવે, કરશન બાપા જેવો, એનું રૂપ કહેવાય. અણહાર એટલો રૂપ. તો મા બાપનું રૂપ એના બાળકો હોય. અને ગુણ, આ ગુણની આપણે ગાથા, અને ગુણ છે એટલે જ બેઠા, ને અમે અહીં ના હોય પહેલાં તો ગુણ ના હોત તો. એમનામાં જો સદગુણ ના હોત, એના પરિવારમાં સદગુણ ના હોત તો અમે અહીં ના હોત ટૂંકમાં. તો આ ગુણ હોવાનું પરિણામ છે કે એનામાં સારા ગુણ હતા એટલે અમે અમારે આવું પડી જાય. અલગ બાપના બધા સત્સંગી આવ્યા, ભજન કરવા આવ્યા, બધા પાછળ જો પરમાત્માના ગુણ ગવાય. નકર અત્યારે રોકકડ કરતા હોય માણસો તો. અને વાત સાચી છે, રોવાથી કઈ ને આપણે મરણ, જેથી આપણે દેહમાંથી શ્વાસ છૂટી જાય ને એટલે આપણા બધાય સંબંધ પૂરા થઈ જાય. જીવારે રહેતા જ નથી, ટૂંકમાં રહેતા જ નથી. લાઇટના ગોરામાંથી લાઇટ ગોરો ઉડી જાય પછી કરંટ લાગે, પછી લાઇટ રહે જ નહીં, એમાં ગોળો જ ઉડી ગયો ને. એમ જીવનો જે સંબંધ શ્વાસ હતો ત્યાં સુધી જ સંબંધ હતો. પછી દેહ પછીના ક્રિયામણના સંબંધ એ તો વ્યવહારિક કરવાના હોય આ બધા. બાકી એનો સંબંધ આપણો પૂરો થઈ ગયો, કારણ કે દેહના નાતે આપણા સંબંધ, દેહ ખોટો થઈ ગયો, સંબંધ ખોટા થઈ ગયા, આપણા પૂરા થઈ ગયા બસ. એટલે હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ જીવની પાછળ દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. એ મોટામાં મોટું અજ્ઞાન છે. જે જીવ પાછળ આપણે દુઃખી થઈએ મોટામાં મોટું અજ્ઞાન છે, એ કોઈ કહેતું નથી પાછું. અને જો ભગવાનના આપણે જન્મ થાય ને રાજી થતા હોય તો મૃત્યુને ઉજવો ને. મહાપુરુષો કે એને ઉજવો. એ યાત્રા એને પૂરી કરી, આપણા ઘરમાં આવ્યો, બધાને હરી મળી રહ્યો, બધાને આનંદ આપ્યો હોય તો શું કરે એની પાછળ રોવું જોઈએ? આપણે રોઈ કોના માટે? કોઈક આપણું કરીને ગયો હોય એની વાંહે રોઈ, 5-25નું આપણને ટોપી આપી ગયો હોય, કંઈક આપણને હેરાન કરી ગયો હોય તો એના રોજદાર રોઈ કે હારો નહોતો, હારો મને આમ કર્યું. હવે આવા હારા માણસો પાછળ રોવાનું હોય કે એના ગુણ ગાવાના? વાંચું બોલજો. જ્યારે જ્યારે પરિવારમાં જ્યારે જરૂર પડે બધા મળો ને તારે એને યાદ કરવા જોઈએ કે આવો માણા હતો, આવો માણા હતો. જ્યાં જરૂર પડતા એની યાદી કરાય, સ્મરણ કરાય. રોવાય નહીં મારા. રોવાનું કોની વાય વાય? ખોટું કરીને જ્યાં હોય ને જેલમાં જાય એની વાય, બીજાને રોવરાઈને જવાય એની વાય રોવાનું હોય ને મારા બા. એટલે હંમેશા સત્પુરુષો જેને સત્કર્મ કર્યા, સારું જીવન છે, એની પાછળ રોવાનું તો કોઈ અર્થ જ નથી મારી દ્રષ્ટિએ. બીજી રીતે કે મહેન્દ્રભાઈનું નામ આપણે બોલી, રૂપ આ ફોટામાં, ગુણ આપણા બધા વચ્ચે. અને ચોથું જે અવિનાશી પદ આત્મા, એ તો બધા એમાં ઘટોઘટમાં. એ આત્માના પ્રતિનિધિ રૂપે દરેકના ઘટમાં શ્વાસ છે. એટલે શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ, શ્વાસમાં રહે. તમારા શ્વાસમાં એ સ્વરૂપ રૂપ રહે. તમે જોજો કોઈ પણ ભગવાનનો તમે યાદ કરો ને તો એ ભગવાનના આંસુ બંધ કરો, પણ તમારામાં શ્વાસ હોય ને તો એનું જેનું રૂપ તમે ચિંતન કરો એની યાદી તમને થાય. આ મહેન્દ્રભાઈને જેને જોયા એના પિતા રૂપે, પતિ રૂપે જોજો આંસુ બંધ કરશે એટલે તરત દેખાશે એમને, કારણ કે જોયા હે ને એમને. જે રૂપમાં જોવું હોય જોઈએ કાંઈ, પણ ક્યારે કે આપણામાં શ્વાસ હોય અને આપણી યાદી હોય. એ રૂપે જતું નથી, એનું સ્વરૂપ કહેવાય. મહાપુરુષોએ કીધું તો દરેકમાં ચેતન આત્મા છે, એ અવિનાશી છે, અજર છે, એ કોઈ દી જન્મ મરણ થતું નથી. બીજા દેહમાં કદાચ જાય ને શ્વાસ, પણ એ શ્વાસમાં એ પાછા હોય જ પોતે, પણ કર્મ પ્રમાણે ફળ ભોગવવા પડે છે. આ એવો અટલ સિદ્ધાંત છે. પછી રામ હોય, કૃષ્ણ હોય. જો રામે આગલા જન્મમાં, રામના જન્મમાં વાલીને માર્યો તો પારધીના થઈને બદલો ચૂકવવો પડ્યો કૃષ્ણ. જો એના પદમ વિધાનો ને એમ કોઈ પણ કર્મ આપણે ગમે જન્મનો કર્યા હોય, 50 જન્મે ધૃતરાષ્ટ્રના કર્મ આડું આવ્યું હતું. એટલે કર્મ કોઈથી મળતું નથી. તમે અગ્નિમાં બાળી નાખો શરીર, કડાટી દો, પણ કર્મ ડટાતા નથી, કર્મ બળતા નથી. કર્મ ભોગવવા જ પડે. વારે વારે મનુષ્ય બીજા બધા દેહ મળ્યા કરે અને એમાં કર્મ આ બધા ભોગવવા પડતા હોય નવા નવા. આપણે તો આ એક જન્મના મા બાપના દીકરાની વાત કરી. જીવનો તો કેટલાય જન્મમાં આવતો ને, કેટલાય દીકરા, કેટલાય બાપને, જેટલી બહેનો, કેટલું એને હગાવાલા કરી નાખ્યા. આ એક જન્મનો સંબંધ થોડો. પણ આ તો કુદરતે
આપણને એક રહસ્ય મૂક્યું હોય, ભેદ મૂક્યો હોય, એક પડદો મૂક્યો હોય કે આગલા જન્મનું આપણને યાદ નથી રહેતું. નકા આમાં ક્યાં કુની હારે ક્યાં બે આવું મેળ ના હોય, બધું ચેક ને ચેક ખગું આવે ને 25-50 ગામનો સમાજ હોય તો નહીં કહેતા કે આ તો મારા મામાવાળા, આ તો મારા માસીવાળા, તોય કંઈક હગું ગોતો હજી કેટલું નડે આપણું હગાનું હગું. તો જીવના આવા જન્માંતરોના હગાની યાદી હોય તો શું થાય, ક્યાં ઉભો રહે અને કુની હારે વ્યવહાર કરે, બધા એમ હોય પાછા. એટલે આ કુદરતનો એક પડદો છે, બરાબર છે, રહસ્ય. પણ ટૂંકાણમાં આપણે મૂળ વાતે આવી જઈ પાછા કે મનુષ્ય દેહ મળવો ને એ પરમાત્માની અપ્રતિમ ભેટ છે. આ જગતમાં મોટામાં મોટી વસ્તુ હોય, મોટામાં મોટો પદાર્થ હોય, મોટામાં મોટું કોઈ એવી વસ્તુ હોય પરમાત્માની સૃષ્ટિમાં તો મનુષ્યનો દેહ વારે વારે મળતો નથી. એટલે જ્યાં ત્યાં આને ખુવાર કરવા માટે નથી મળ્યો. આને હાચવવું પડશે, અણમોલ છે મનુષ્ય દેહ. આ માનવોથી દેવ બનવાનો આ આપણને અવસર પ્રાપ્ત થયો હોય. અને મનુષ્યમાં મુખ્ય વસ્તુ શું હોય? જો કાન વગર ચાલે, નાક વગર ચાલે, પગ વગર ચાલે, હાથ વગર ચાલે, પણ આ દેહમાં આખો દેહ સુંદર હોય પણ શ્વાસ ના હોય તો આમાં કિંમતી શ્વાસ છે ભલામણ આપણા. અને એ કઈ ભાજપ વાળાના, કોંગ્રેસ વાળાના ખરા શ્વાસ સાચું બોલ્યો. તો કોઈ 18 વરણમાં કોઈ વરણવાળો દાવો કે કા શ્વાસ અમારામાં આવે? કોઈ ધર્મવાળા એમ કે હિન્દુ કે અમારા, મુસલમાન કે અમારા? આ શ્વાસા કોના? શ્વાસા આપણા બાપના, પોતાના. અને શ્વાસા જ આપણી કમાઈ છે. પણ આ શ્વાસાથી મનુષ્ય દેહ કમાવો હોય તો ભગવાનનું ભજન કરવું પડે. ભગવાનનું ભજન કર્યા વગર મનુષ્ય દેહ મળતો નથી. એટલે જલા બાપાના ગુરુ ભોજા બાપા એને એક ચાપખા જેવી વાડીમાં મનુષ્યના ભજન કરવાની થોડી રીત બતાવી છે. આપણે બોલું એક વાણી, પછી થોડી એના પર વાત કરીએ. બોલો સદગુરુદેવની. હે મનવા રેને ભજનમાં પડી રે આ તો વેળા જાય છે. હે મનવા રેને ભજનમાં પડી રે આ તો વેળા જાય છે. રે આ તો વેળા જાય છે.
રે આખું વેળા જાય છે વળી. કાયા ઝાડ છે મૂળ વિનાનું ધર્મ વિના જાત ઘડી. આગળ ખાવાના અભાગ્યા દૂર, આગળ ખાવાના અભાગ્યા દૂર કઈ જાય છે વળી આખું વેળા જાય છે વળી. કર્મનું દળ જેથી કર્મ આવશે તારા દેહને નાથ ફેરે ધડી. કર્મનું દળ જેથી કર્મ આવશે તારા દેહને નાથ ફેરે ધડી. ધર્મ રે છે ભોજો ભગત કહે ધર્મ રે છે બીજું ભજનમાં વળી રે આખું વેળા જાય છે વળી. હે પ્રાણ્યા લેને તાર આખું સપનું છે સંસાર. હે પ્રાણ્યા લેને સપનું છે સંસાર.
માંડલીમાં અગ્નિ મુખ છે સંતાન લાકડા નિવાસે ખોખરી માંડલીમાં અગ્નિ મુખ છે માથે કાચનો ભાર અડગારે છે આગ તાપીને તમે અડગારે છે પછી અંગાર કાંડા તીરતાર સપનું ચમકાર સગડા મહેન્દ્રભાઈની હાથી શ્રદ્ધાંજલિ તો એ એના બા બાપુજીના જે એનું કર્તવ્ય હતું મહેન્દ્રભાઈનું એ એના જીવનમાં દુઃખી ના થાય ને એ હર્ષદભાઈ બીજા પાછળના પરિવારે એ પેલું ધ્યાન રાખો એ હતી શ્રદ્ધાંજલિ. બીજું એના ઘરેથી બેન છે એના દીકરી છે એના દીકરા એની જ્યાં જેવી જરૂર પડે જ્યાં ખોટ પડી હર્ષ આપણે મહેન્દ્રભાઈની તા પરિવારમાં કોક ને કોક એમાં સેટ થઈ જાય તો સાચી શ્રદ્ધાંજલિ. બાકી બાર દાડા આપણે ગમે એવો જલસો કરીને ગમે રોઈને ગમે એટલા આવું પાડી પણ જ્યાં જરૂર પડે આ બેન દીકરીના આવું હવો ના પડવા દે તો માનજો કે સાચી શ્રદ્ધાંજલિ કહેવાય પરિવારની પાસે. દીકરા દીકરી એવા મા બાપને ઉજાગર કરજો. કોઈ દી આપણા મા બાપ સામે કોઈ આંગળી ના મૂકવું જોઈએ કે આ કોની દીકરી કોનો દીકરો. આ સંસ્કાર આપણા પરિવારમાં હોય સાચી શ્રદ્ધાંજલિ. તો સત્સંગનો હેતુ એ થાય આ પાછળ આપણા મા બાપનું પાછળનું આપણું કર્તવ્ય શું હોય કે જે મા બાપે આપણા માટે આપણે વેઠ્યું રાત જગા કર્યા જેને રાત દિવસ થયા વગર આપણા માટે કંઈક ભેગું કર્યું આપણા મોટા કરવા માટે એને રાત દિવસનો ભોગ આપ્યો જીવનનો એનું આયુષ ખર્ચ્યું આપણી પાસે પોતાના શોખ મોજ જે કંઈ હોય એને બધું જતું કર્યું બાળકો માટે પરિવાર માટે. બસ એની સાચી શ્રદ્ધાંજલિ શું કે એના નામ ઉપર કોઈ આંગળી ના કરવું જોઈએ. સાચી શ્રદ્ધાંજલિ બસ. એટલે એ રીતે ઉજાગર કરજો. કુદરત બધાએ પ્રારબ્ધ લઈને આવ્યા. કુદરત કોઈને ભૂખતું નહીં રાખતું. મનુષ્ય દેહમાં સ્વતંત્રતા દરેકના મેં ઈશ્વર છે અમારી ભાષામાં કહો તો. જેટલા મનુષ્ય દેહ 5 તત્વોના દેહમાં છઠ્ઠો ચેતન પરમાત્મા રહેલો સંત માનો કે ના માનો. આ તમારો જીવ છે એ જ આત્મા છે એ જ પરમાત્મા માનો કે ના માનો. પણ કુસંગ ના કરતા સત્સંગ ના કરો એનો વાંધો નહીં. કુસંગ ના કરતા હારા કર્મ ના કરો જ કંઈ વાંધો નહીં. ખોટા કર્મ નહીં કરવાના. એટલે મારા બાપ હારું કોઈને મદદરૂપ ના થાય કંઈ નહીં પણ કોઈને નડતા નહીં. આ મહેન્દ્રભાઈના જીવનમાંથી આવું બધું આપણે લેવાનું. આ શ્રદ્ધાંજલિ રૂપે ટૂંકમાં કોઈ પણ સારા માણસમાંથી ગુણ આલ્યો કે એ માણસે શું કર્યું હતું એના જીવનમાં કોઈ નડ્યો તો બસ એ આપણે જીવનમાં તપાસ કરવી. એના સદગુણ લેવાના. હમણાં શું કીધું કે સદગુણ મને સાંભળે. જોજો જીવ જ્યારે દેહ પડી જાય એટલે માણસના અવગુણ એની હારે જતા રહે. કોઈ યાદ નહીં કરતું. એના ગુણના આપણે અંબારી. એટલે ગુણગ્રાહી બનો. મનુષ્ય દેહ મળ્યો હો તો ભજનમાં ભળવાની વાત મહાપુરુષો કરે. આપણે સમાજમાં ભર્યા, કાકામાં ભર્યા, કુટુંબમાં ભર્યા, મામામાં ભર્યા, મોહનમાં ભર્યા, નોકરીમાં ભર્યા, ધંધામાં ભર્યા, તપામાં ભર્યા. જ્યાં ભર્યા એમાં ઉપાધિ સિવાય શું? જીમાં ભર્યા એની જ ઉપાધિ હાથું ભરજો. જે નાતમાં ભર્યા એ નાતની ઉપાધિ, જે દાંતમાં ભર્યા દાંતની ઉપાધિ. જે તમે માન્યું એ બધું ઉપાધિ વાળું માન્યું હોય તો સંતોની એક વાત માનજો કે આ મનના પરમાત્માના નામમાં વાળું એટલે આ પવન જે તમારામાં હાલી ગયો ને પ્રાણ એમાં મન વાહ કીધું તો.
આ મન એ બાજુ વળી જાય, પવનમાં વળી જાય, મન પવનનું એક કર થઈ જાય. કોઈ સદગુરુની સાર લઈ લે, માનો કે દૂધ હોય, મય ઘી હોય, પણ કે આમ કંઈ દોણું આમ ફેરવ્યા કરી આખા ઘરમાં ફેરફાર કરી, તે એ દોણું બામણના ઘરે લઈ જઈ કે આખા ગામમાં ફેરવી દે, એનું દહીં થાય. પણ એમાં મેળવણ પડી જાય અને સીબું ઢાંકી દે, સવારમાં દહીં થઈ જાય ને મારા બાપ, એની દશા મટી જાય ને. એમ મનુષ્ય દેહમાં આટલું કરવાનું, મેળવણ મેળ લેવાનું. કોઈક સંતોનો આધાર લઈ, મેળવણ લઈ, તમારું જીવન જે હાલી રહ્યું હોય, આ દૂધની દેખ છે, આ પ્રાણ છે, પ્રાણાત્મા એ દૂધ છે, અને એના અંદર ઘી એટલે આત્મા છે. એ આત્માની ઓળખાણ કરવા માટે એને ભજન કીધું. મન આમાં પવનમાં પડી જાય, એનું નામ ભજનમાં પડ્યું કહેવાય. બાકી દેહથી તો કર્મ કરી, આંખે જોઈ કર્મ, કાને સાંભળી કર્મ, મોઢે બોલી કર્મ, ખાઈએ કર્મ, હુઈ જઈએ કર્મ, વિચાર કરીએ કર્મ. ભજન કોને કહેવાય? આ તમારો શ્વાસ હાલી રહ્યો ને એ ભજન છે. એમાં ભળો તો ભજન થાય. હવે આમાં ભળવો શું કરવું પડે? લ્યો, હુઈ જાય જ ભળાય, જાગી જ ભળાય. એટલે કોઈક સંતોની સાન લેવી પડે તો ભળવા માટે. ટૂંકમાં આપણે ગમે એમાં ભળવું હોય તો સાન જોઈ ને હમદન લઈ. એન્જિનિયર બનવું હોય તેનું ભણવું પડે, એમાં આનો અભ્યાસ ગુરુમુખી બનવું પડે. હમણાં બાપાએ કીધું. તો આપણા તમારા ઘર સુધી ભક્તિ આવી ગઈ છે હર્ષદભાઈ. આમાં બાપાને મળ્યા, આ રસ્તો તમારા ઘર સુધી આવ્યો, સીધો સટ રસ્તો હ. ભક્તિ કરવી એટલે આમ હરિના બે કટકા નહીં કરવી, આમ ભક્તિ. બાકી તમારે હરી ભાગવી હોય તો તમારે આમ આંગળી હલાવી પડે, આમ આમ કરવી પડે ને. જોવું હોય તો આંખનું મટકું મારવું પડે, આંપુર કાને દેવા પડે. ભજન કરવામાં કંઈ ના કરવું પડે, તમારો શ્વાસ હલાવવા માટે શું કરવું પડે? બસ સમજણ લઈ લેવાની ગુરુની. બસ ગુરુની સમજણ લઈ લો. જેમ આપણે પત્ની બન્યા પછી તમારે કંઈ કરવાનું કે ધણી કે એમ કરો એટલે તમારું કર હાલ ટૂંકમાં. અને તમારું કીધું કરવું, ધણી ક્યાં કરવાની જરૂર હતી ભલામાં? એમ ગુરુ કર્યા પછી ગુરુનું કીધું કરવું હોય તો ગુરુ કરજો, ને કંઈ એમનામ ફરજો, ને વધુ પાપમાં પડશે મારા. દીકરીઓને કોઈ ઘર માંડવું હોય ને તો ધણીની આજ્ઞામાં રહેવું હોય તો માંડજો, ને કે એમના અત્યારે બધી કેટલી બધી નટાવીઓ બધી ફરતી હોય છૂટી સવાય. અને મા બાપની આજ્ઞા વગર કર્મથી બહાર બહુ નહીં નીકળવું. અત્યારનો જમાનો હવે બગડતો જાય. અત્યારે નથી બહુ, આપણે બહુ અત્યારે હાલ અત્યારે એવી સ્થિતિ, આગળ કેવી સ્થિતિ થઈ છે. હવે તમારી પાસે રૂપિયા હોય જ નહીં ચાલો, મોટા મોટા હોદ્દા હોય તો નહીં ચાલો, કરોડપતિ નહીં ચાલો, સંસ્કારી હશે તો જ ચાલશો. એટલે સંસ્કારની મૂડી જોતી હોય તો ક્યાંક ગમે ત્યાં સત્સંગ હાલતો હોય, ગમે ત્યાં કથા હાલતી હોય, સત્કર્મ હાલતા હોય, કંઈક સજ્જન માણસો હોય એનો સંગ કરજો. ભલે એના ઘરે આપણે ખાવાનું ડબલો લઈને જવું પડે તો એના ઘરે લઈને દેજો, પણ સજ્જનની સંગ કરજો. કુસંગીનો સંગ ના કરતા. જો તમારા જીવનમાં આગળ વધવું હોય, શાંતિ પામવી હોય તો આ મહેન્દ્રભાઈને આગળ રાખીને આ સંદેશો આપું. જીવનમાં શાંતિ જોતી હોય તો, બાકી વાતું શાંતિની મંત્રણાની વાતું થાય, શાંતિ ક્યાંય નથી મારા બાપ. શાંતિ જોતી હોય તો કોઈક સંતોનો સંગ કરજો, મા બાપના કીધામાં રહેજો. મોટા ભાઈ છે આપણા બાપ સમાન છે, આપણા દેરાણી જેઠાણી બેન, બે બહેનો હોય ને એવી જ માનજો મારા બાપ. તો તમારા ઘર હાલશે. અને ઘરમાં એકબીજાના દોષ ના જોતા. નાનું મોટું કામ કરે એ જોજો તો તમે તમારું ઘર હાલશે, પણ દોષ જોઈશો તો નહીં હાલે એકબીજાના. અને બાળ બીજાને ભા બાપા કરવા એના ઘરમાં કેવા શું તમારા ભયું ભયું બાજીને પોલીસ વાળાને બાપા કરવાના, વકીલના બાપા કરવાના. એમાં એકબીજાના નાના મોટા ભાઈને ના આપણે બા બાપા કરી ભાઈ. એટલે ટૂંકાણમાં ઘરનું મંદિર બનાવો. મંદિર તો આમ તો બધા ગામ લગભગ મેલે મંદિર બની ગયા. એક ગામમાં અત્યારે 18 મંદિર છે, 20-50 મંદિર છે. કોઈ ગામ એવું મંદિર વગરનું નહીં હોય, મસ્જિદ વગરનું નહીં હોય, ચર્ચ વગરનું નહીં હોય, પણ ઘરનું મંદિર બનાવો. મહાપુરુષો શું કે ઘરનું મંદિર બનાવો. કર્મથી ભગવાન પાક, કર્મદેવ હોય, કર્મદેવી હોય. અને મા બાપથી મોટો જીવન જિંદગીમાં મોટો કોઈ ભગવાન નથી. આ પાકું માનજો. ગુરુ કરીને તો નક્કી થશે જ, પણ ગુરુ કર્યા વગર નક્કી કરવું હોય તો મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. અને પોતાના પતિ પરમેશ્વર એ મોટો સ્ત્રી માટે કોઈ ધર્મ નથી. બોલો સદગુરુદેવની જય.